હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 પ્રકરણ નંબર 4 રસાયણ વિજ્ઞાનની અંદર અગાઉના લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યના સંકલિત વેગ સમીકરણના એક્ઝામ્પલ શીખ્યા. હવે આજે છેલ્લે એક વિશિષ્ટ કિસ્સા માટે, એટલે કે જ્યારે પ્રથમ ક્રમની વાયુરૂપ પ્રક્રિયા આપી હોય ત્યારે સંકલિત વેગ સમીકરણ કેવી રીતે લાગુ પાડવું એનો આજે આપણે ચર્ચા કરવાની છે. એટલે આજનો લેક્ચર આપણો જે છે એ તમે બરાબર જોઈ લેજો, બોર્ડ ઉપર લખેલું છે કે આજનો લેક્ચર શેની માટે છે, તો કે પ્રથમ ક્રમની વાયુરૂપ પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. તો જ્યારે તમને કોઈ વાયુરૂપ પ્રક્રિયા આપી હોય કે જે પ્રક્રિયાની અંદર ઘટકો છે એ ગેસિયસ સ્ટેટમાં હોય ત્યારે તમારે સંકલિત વેગ સમીકરણ કેવી રીતે વાપરવું એ આપણે આજે શીખશું. તો એની માટે સૂત્ર તો આપણને આવડે જ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર તો આપણને આવડે જ છે. જરા તમને યાદ કરાવી દઉં, અગાઉના પીરિયડમાં આપણે એવા ઘણા બધા દાખલા ગણ્યા છે કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર કેવું છે. તો આપણે એમ બોલીએ છીએ કે ભાઈ k બરાબર 2.303 ભાગ્યા t r0 ભાગ્યા rt. આ આપણું મૂળભૂત સમીકરણ છે, જ્યાં r0 જે છે એ શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા છે અને rt જે છે એ સંતુલન સમયે સાંદ્રતા છે અથવા તો t સમયે સાંદ્રતા છે. તો હવે જ્યારે વાયુરૂપ પ્રક્રિયા હોય ત્યારે પહેલો ચેન્જ કયો આવે એ તમે બધા જાણો છો કે વાયુરૂપ પ્રક્રિયા જ્યારે હોય ત્યારે આપણે સાંદ્રતાને બદલે આંશિક દબાણ શબ્દ વાપરવાનો છે. એટલે આ એક પહેલો ફેરફાર આપણે કરવાનો કે અત્યાર સુધી આપણે સાંદ્રતા બોલતા હતા એને બદલે વાયુરૂપ પ્રક્રિયા હોય તો આપણે આંશિક દબાણ શબ્દનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો પહેલો ફેરફાર આ આપણે સમજી લઈએ કે ભાઈ જ્યારે વાયુરૂપ પ્રક્રિયા હશે ત્યારે તમારે સૂત્ર એનું જ રહેશે. જોઈ લો સૂત્ર k બરાબર 2.303 ભાગ્યા t log. હવે યાદ કરો, તમે ઓલા પડે લખતા હતા r0 એટલે શું હતું? શરૂઆતની સાંદ્રતા. એને બદલે અહીંયા લખ્યું pi, એટલે pi નો અર્થ થાય શરૂઆતનું આંશિક દબાણ. એટલે સાંદ્રતાને બદલે આપણે દબાણ શબ્દ વાપરવાનો છે. એટલે pi એનો અર્થ મેં અહીંયા લખ્યો કે pi એટલે પ્રક્રિયકનું શરૂઆતનું આંશિક દબાણ અને છેદમાં pt એટલે એનો અર્થ થાય t સમયે આંશિક દબાણ. એટલે અહીંયા લખ્યું pt બરાબર પ્રક્રિયકનું t સમયે આંશિક દબાણ. તો સૂત્રમાં માત્ર આટલો જ ફેરફાર છે કે અગાઉ આપણે એને લખતા હતા r0 ભાગ્યા rt, એને બદલે લખો pi ભાગ્યા pt. એટલે સાંદ્રતાને બદલે આંશિક દબાણ શબ્દ આપણે મૂકવો પડશે. હવે આ આખી વસ્તુ સમજવા માટે તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં એક સરસ એક્ઝામ્પલ આપેલો છે. એ એક્ઝામ્પલ આપણે સમજશું કોયડા નંબર 4.6. તો તમે તમારી ટેક્સ્ટબુકમાં કોયડા નંબર 4.6 ખોલો તો એની અંદર તમે જોશો તો તમને એક આવી વાયુરૂપ પ્રક્રિયા આપેલી છે. હવે દરેક જણ ટેક્સ્ટબુકમાં જોતા જજો. કોયડા નંબર 4.6 એની અંદર એક વાયુરૂપ પ્રક્રિયા આપેલી છે. અહીંયા મેં બોર્ડ ઉપર લખી છે 2N2O5 ગેસ. એટલે જો આજનો આપણો ટોપિક છે વાયુરૂપ પ્રક્રિયા, એટલે અહીંયા ગેસ આપેલું છે 2N2O5 ગેસ
પ્રક્રિયા તમને આપેલી છે, બરાબર. અને આ પ્રક્રિયા માટે તમને એને સમય અને કુલ દબાણ આપેલું છે. આ ખાસ જોજો કે 0 સેકન્ડ સમયે, હવે આ 0 સેકન્ડ સમય એટલે એ થઈ ગયું શરૂઆતનું દબાણ. 0 સમય એટલે એ આપણું થઈ ગયું pi. સમજાઈ ગયું? બરાબર. સમય 0 એટલે એનો અર્થ થયો pi, એટલે કે પ્રક્રિયકનું શરૂઆતનું આંશિક દબાણ. તો એ તમને આપેલું છે 0.5. અને બીજું આપણે જે લખીએ છીએ t સમય, તો t સમય માટે એને 100 સેકન્ડ આપ્યું છે. એટલે શરૂઆત માટે 0 આપેલું છે અને t સમય માટે એને 100 સેકન્ડ આપ્યું છે. 100 સેકન્ડ માટે 0.512 આપેલું છે. ઓકે, આટલી માહિતી આપણને એને દાખલામાં આપેલી છે. હવે સૌથી પહેલી વસ્તુ સમજજો કે જ્યારે તમે કોઈ પણ પ્રક્રિયા શરૂ કરો ત્યારે આવું આપણે 11માં શીખ્યા હતા. તો યાદ કરો, 11માં આપણે આવું લખતા શીખ્યા છે કે ભાઈ આવી એક પ્રક્રિયા લખવાની, પછી નીચે આપણે લખવાનું શરૂઆતનું આંશિક દબાણ અને t સમયે આંશિક દબાણ. ઓકે, આવા તમે સંતુલનના દાખલા જે ગણ્યા ચેપ્ટર નંબર 7 યાદ કરો. 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 7 જે હતું આપણું સંતુલન વાળું, એ સંતુલન વાળા ચેપ્ટરમાં આપણે જે રીતે એક્ઝામ્પલ ગણતા હતા એ જ પ્રમાણે આ એક્ઝામ્પલ પહેલા તમારે ગણવાનું છે. તો તમને ધીમે ધીમે આ યાદ આવશે કે ભાઈ આ પ્રક્રિયા લખવાની, પ્રક્રિયા લખ્યા પછી નીચે લખવાનું શરૂઆતમાં એની પરિસ્થિતિ અને પછી t સમયની પરિસ્થિતિ. હવે તમે યાદ કરો તો શરૂઆતનું આંશિક દબાણ આપણને આપ્યું છે 0.5, કુલ દબાણ આપ્યું છે 0.5, એટલે હું અહીંયા લખીશ 0.5. ઓકે, હવે શરૂઆત જ્યારે તમે કોઈ પણ પ્રક્રિયાની કરો, કોઈ પણ પ્રક્રિયાની તમે શરૂઆત કરો ત્યારે નિપજ હોતી નથી. એટલે નિપજમાં આપણે 0 લખતા હતા, તમને ખ્યાલ હતો. તો તમારે દરેકે એ 11મા ધોરણનો દાખલો થોડો યાદ કરવો પડશે કે શરૂઆતની અંદર આપણે અહીંયા જે સાંદ્રતા આપી હોય એ લખતા હતા. એટલે આપણને અહીંયા શરૂઆતમાં આપ્યું છે 0.5, શરૂઆતમાં નિપજ બનતી નથી એટલે અહીંયા આપણે 0 લખતા હતા. હવે આનો અર્થ શું થયો કે જ્યારે તમે કોઈ પણ પ્રક્રિયા શરૂ કરો, ત્યારે નિપજ હોતી નથી. એટલે જે કુલ દબાણ આપેલું છે, જો અહીંયા શબ્દ જોજો, આપણને કુલ દબાણ આપેલું છે, એટલે જે કુલ દબાણ આપેલું છે એ જ એનું શરૂઆતનું દબાણ થઈ જશે. આ એક વાત સમજવા જેવી છે કે જેટલું તમને કુલ દબાણ આપ્યું છે એ જ તમારું શરૂઆતનું દબાણ થઈ જશે, કારણ કે નિપજ બનેલી નથી. એટલે આ સૂત્રની અંદર આપણને pi તો મળી ગયું કે ભાઈ pi એટલે કેટલું, તો 0.5. એટલે ઉપરના સૂત્રમાં pi એટલે કે શરૂઆતનું દબાણ એ થઈ જશે 0.5. હવે ખરેખર કુલ દબાણ છે, પણ કુલ દબાણ એ જ એનું શરૂઆતનું દબાણ થશે. જે કુલ દબાણ છે એ જ એનું શરૂઆતનું દબાણ થશે, કારણ કે અહીંયા 0 છે. એટલે આને તમે કુલ કરશો એટલે 0.5 જ થશે. પરંતુ હવે દાખલામાં મેજર ચેન્જ આવશે કે t સમયનું જે દબાણ આપ્યું છે એ આ કુલ દબાણ છે. સમજો બરોબર. t સમયનું કુલ દબાણ આપ્યું છે, એમાંથી આપણે પ્રક્રિયકનું આંશિક દબાણ શોધવાનું છે. એટલે કે આ માત્ર પ્રક્રિયકનું શોધવાનું છે. એટલે હવે આપણે આ કુલ દબાણ જે આપેલું છે એની ઉપરથી પ્રક્રિયકનું દબાણ શોધશું. તો એની માટે આપણે શું કરતા હતા 11માં તમને યાદ હોય તો કે પ્રક્રિયક જે હોય એમાંથી સહગુણક જેટલા x બાદ કરતા હતા. પ્રક્રિયકમાંથી સહગુણક જેટલા x બાદ કરતા હતા. એટલે 0.5 - 2x એવું આપણે લખતા હતા. 0.5 એ શરૂઆતનું છે, એમાંથી આ 2x એટલે કે આટલું દબાણ વપરાઈ ગયું એવું અર્થ થાય. પ્રક્રિયક હંમેશા વપરાય એટલે આપણે -2x કરતા. અને નિપજ જે હોય એને
અંદર સહગુણક જેટલા x આપણે ઉમેરતા હતા. એટલે કે આ 0 છે તો એની અંદર 2x તમારે ઉમેરવાનું અને આ 0 ની અંદર તમારે x ઉમેરવાનું. ફરીવાર યાદ કરી લો કે 11મા ધોરણમાં આવી આખી એક પદ્ધતિ તમે શીખ્યા છો કે પ્રક્રિયકમાંથી સહગુણક જેટલા x બાદ કરો અને નિપજમાં સહગુણક જેટલા x ઉમેરો. એટલે આમાં 2x થશે, આમાં સહગુણક 1 છે એટલે x થશે, આમાં સહગુણક 2 છે એટલે 2x થશે. જ્યાં x છે ને એ x ની ધારેલી વસ્તુ છે કે ભાઈ આટલો પ્રક્રિયક વપરાય છે, આટલો પ્રક્રિયક વપરાય છે એટલે એને માઈનસ કર્યું અને જેટલો પ્રક્રિયક વપરાય છે એટલો સામે પક્ષે નિપજ બને છે એટલે નિપજમાં પ્લસ આવે છે. તો આ આખી 11મા ધોરણની મેથડ છે. એટલે આપણે જે અહીંયા કહીએ છીએ કે t સમયે પ્રક્રિયકનું આંશિક દબાણ, તો એ t સમયે પ્રક્રિયકનું આંશિક દબાણ કેટલું હશે? 0.5 ઓછા 2x. આ આપણું t સમયનું આંશિક દબાણ થઈ ગયું. તો ફરી એકવાર જો કે આ આપણું સૂત્ર હતું જે pi એટલે કે શરૂઆતનું દબાણ, એ તો આપણને મળી જ ગયું 0.5 એટલે pi ની જગ્યાએ આપણે 0.5 મૂકવું પડશે, પણ p t ની જગ્યાએ આપણે શું મૂકવું પડશે? 0.5 ઓછા 2x. એટલે આ pt ની જગ્યાએ 0.5 ઓછા 2x છે. તો એ આપણે x ની કિંમત શોધી અને મૂકવું પડશે. તો એની માટે હવે આગળ આપણે ગણતરી કરીએ કે ભાઈ કુલ દબાણ. હવે કુલ દબાણ એટલે p ટોટલ, એટલે હું અહીંયા કેપિટલ T કરું છું એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. જો કુલ દબાણ માટે મેં કેપિટલ T કર્યું છે એટલે કેપિટલ T એટલે તમારે કુલ દબાણ સમજવાનું છે. જ્યારે ઓલામાં આપણે સ્મોલ t કર્યો છે એટલે t સમયનું આંશિક દબાણ છે. એટલે આ t સ્મોલ છે અને આ t કેપિટલ એટલે કુલ છે એ સમજવાનું. તો કુલ દબાણ કેટલું થશે? કુલ દબાણ એટલે આ બધા જ દબાણનો સરવાળો. એટલે આપણે આ સરવાળો કરીએ 0.5 ઓછા 2x વત્તા 2x વત્તા x. કુલ દબાણ એટલે આ બધા જ દબાણનો સરવાળો. તો આ બધા દબાણનો સરવાળો તમે કરશો એટલે pt બરાબર તમને શું મળશે? આ 2x કેન્સલ થશે એટલે 0.5 વત્તા x. તો પહેલા આખું તમારી નોટમાં તમે લખતા જાઓ. કુલ દબાણ આપણને મળશે, કુલ દબાણ 0.5 વત્તા x. હવે એની ઉપરથી આ કુલ દબાણ આપણને જે મળ્યું એની ઉપરથી આપણે x લખી શકીએ. therefore x બરાબર શું થશે? તો કે x બરાબર શું થશે? તો કે કુલ દબાણ ઓછા 0.5 થશે. બરાબર, x બરાબર કુલ દબાણ ઓછા 0.5 થશે. હવે આ x ની કિંમત આપણે અહીંયા મૂકશું એટલે અહીંયા આપણે લખીએ કે N2O5 નું આંશિક દબાણ આપણે જોઈએ છે N2O5 નું આંશિક દબાણ. તો એ આંશિક દબાણ છે 0.5 ઓછા 2x. આમાં આપણે x ની કિંમત મૂકી દઈએ તો 0.5 ઓછા 2 કૌંસમાં pt ઓછા 0.5. તો આ કેટલા થશે? આનું સાદું રૂપ તમે કરશો એટલે આ 2pt અને આ 1 થઈ જશે. બરાબર, એટલે આ થઈ ગયું 1, આ છે 0.5 એટલે 1.5 થઈ જશે. એટલે કુલ આપણું આ જે N2O5 નું આંશિક દબાણ છે કે જેમાં આપણે x ની કિંમત મૂકી તો એ તમને કેટલું મળશે? સાદું રૂપ આપો કે 1.5 ઓછા 2pt. ઓકે, ઉતાવળ જરાય કરતા નહીં, સાદું રૂપ બરોબર સમજી લો. જો આને તમે 2 વડે ગુણશો એટલે આ 2pt. બરાબર, પછી આને તમે 2 વડે ગુણશો એટલે 1 થશે. 2 * 0.5 એટલે 1 થશે. -1
માઈનસ માઈનસ પ્લસ થશે એટલે આ થઈ ગયું પ્લસ 1 એ પ્લસ 1 ની અંદર 1.5 ઉમેરાય એટલે 1.5 ઓછા 2pt આટલું આપણને N2O5 નું આંશિક દબાણ મળી ગયું ક્લિયર તો N2O5 નું આંશિક દબાણ બરાબર 1.5 ઓછા 2pt જ્યાં pt શું છે કુલ દબાણ છે pt કુલ દબાણ છે t સમયનું કુલ દબાણ છે તો એ કુલ દબાણ t સમયનું કુલ દબાણ આપણને આપ્યું છે 512 t સમય એટલે કે આપણો 100 સેકન્ડ એ 100 સેકન્ડે કુલ દબાણ કેટલું આપ્યું છે 0.512 તો એ આપણે અહીંયા મૂકી દઈશું 1.5 ઓછા 2 into 0.512 અને આનું સાદુરૂપ આપશો એટલે કેટલા થશે જોઈ લો બરોબર 0.476 જેટલું થશે 0.476 ભાગ્યા તો જો આ દાખલાની અંદર આટલો ભાગ જે તમને ગણાયો આટલો ભાગ એ ધોરણ 11 પ્રમાણે ગણવાનો બરાબર સમજી લેજો કે આ આપણો જે દાખલો છે 4.6 એમાં શરૂઆતની આ જે બધી ગણતરી આપણે કરી આ બધી જ ગણતરી 11મા ધોરણ પ્રમાણે છે 11મા ધોરણની અંદર આવા ઘણા બધા દાખલા આપણે ગણ્યા છે એ જ પ્રમાણે મેં તમને આખી ગણતરી બતાવી અને આપણે t સમયે આંશિક દબાણ 0.52x હતું એ 0.52x ની કિંમત મેળવી તો આપણને 0.476 મળ્યું આમાં એક ખાસ યાદ રાખજો કે અહીંયા સ્મોલ t કરજો સ્મોલ t આંશિક દબાણ છે સમજો બરોબર સ્મોલ t છે એ t સમયે આંશિક દબાણ છે એટલે કે વ્યક્તિગત દબાણ છે આંશિક દબાણ એટલે કે વ્યક્તિગત દબાણ આનું પોતાનું વ્યક્તિગત દબાણ છે અને આ કેપિટલ T લખ્યું છે ને એ કુલ દબાણ છે અને એટલે આપણે અહીંયા કેપિટલ T ની જગ્યાએ જો કુલ દબાણ મૂકી કેપિટલ T ની જગ્યાએ કુલ દબાણ મૂકી તો આટલી ગણતરી ધોરણ 11 પ્રમાણે આપણે કરી હવે આગળનો દાખલો તમને ખ્યાલ છે કે હવે 12મા ધોરણનું આપણે સૂત્ર મૂકીએ કે k બરાબર 2.303 ભાગ્યા t log pi ભાગ્યા pt તો આ આપણું N2O5 નું આંશિક દબાણ t સમયે એટલે આ આપણું pt થઈ ગયું આ આપણું શું થઈ ગયું pt થઈ ગયું 0.476 સમજાઈ ગયું બધાને pi તો આપણને આપ્યું છે 0.5 pi ની કિંમત 0.5 અને pt ની કિંમત આ આપણને 0.476 મળી એ આપણે આમાં મૂકી દઈએ વસ્તુને બરાબર સમજી લો t એટલે 100 સેકન્ડ આપ્યું છે t માટે આપણે કેટલા સેકન્ડ આપ્યું છે 100 સેકન્ડે આપણે શોધવાનું છે એટલે અહીંયા આપણે 100 મૂકશું log 0.5 મૂકશું શરૂઆતની સાંદ્રતા 0.5 મૂકશું અને pt એટલે 0.476 મૂકશું ઓકે તો અહીંયા એક બીજી વસ્તુ પણ યાદ કરજો કે અગાઉના પીરિયડમાં મેં તમને દાખલા ગણાવ્યા ત્યારે મેં તમને વાત કરી કે આ પાઠને ખૂબ ધ્યાન રાખજો કે આ શરૂઆતની સાંદ્રતા છે અને આ t સમયની સાંદ્રતા છે આ દાખલામાં હંમેશા શરૂઆતની સાંદ્રતા વધારે હોય એટલે કે આ અંશમાં જે કિંમત હોય ને એ વધારે હોય અને છેદની કિંમત છે હંમેશા ઓછી હોય એટલે જો અંશમાં આપણે છે 0.500 અને છેદમાં છે 0.476 ટૂંકમાં આ અંશ કરતા છેદ હંમેશા નાનો હોય આ ચેપ્ટરમાં ખાસ યાદ રાખજો કે અંશ જે છે એના કરતા છેદ છે એ હંમેશા નાનો હોય શું કામ કારણ કે અંશ એ શરૂઆતની પરિસ્થિતિ છે શરૂઆતમાં હંમેશા સાંદ્રતા વધારે હશે પછી જેમ જેમ પ્રક્રિયા આગળ ચાલશે એમ સાંદ્રતા ઘટતી જશે એટલે કે શરૂઆતની સાંદ્રતા 0.5 છે પણ 100 સેકન્ડ પછી જેનો અર્થ સમજો કે શરૂઆતમાં સાંદ્રતા 0.5 છે પણ 100 સેકન્ડ પછી સાંદ્રતા ઘટી અને 0.476 થઈ ગઈ છે
પછી આપણું આ 12મા ધોરણ પ્રમાણે ગણતરી તમે આગળ કરી શકો. હવે આનું સાદુરૂપ તમારે આપવાનું છે 2.303 ભાગ્યા 100. એ સાદુરૂપ તમારે જાતે પણ તમે આપી શકો. 1.05 આ ભાગાકાર જે છે 2.303 ભાગ્યા 100 log આનું સાદુરૂપ આપીએ તો લગભગ 1.05 જેવું આવે છે. એટલે કે 1.05 નો log જોવાનો છે. 1.05 નો log જો ગણતરી તમારી જાતે તમે કરો કેલ્ક્યુલેટર થી. આ બેનો ભાગાકાર કરો. આ બેનો ભાગાકાર જે આવે એને 1.05 ના log વડે તમારે ગુણવાનું છે. અને ફાઇનલ જે log છે એ 0.0212 છે. log કેટલો છે? 0.0212 એટલે 2.303 ભાગ્યા 100 ગુણ્યા 0. આનો log જોશો તમારે log જોવાનો કે આનો log કેટલો થશે તો કે 10 નો 5માં જોવાનો. 10 નો 5માં એટલે 0. log જોતા 0.212 કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપી દો. આ ગણતરી અલગ અલગ કેલ્ક્યુલેટર થી કરશો એટલે તમારો જવાબ આવશે રાઉન્ડ અબાઉટ 4.88 into 10⁻⁴ એકમ સેકન્ડ છે. સમયનો એકમ કયો છે? સેકન્ડ. એટલે કે આ 100 છે એ સેકન્ડ છે. એ સેકન્ડ ઉપર જશે એટલે એકમ થશે સેકન્ડ ઇન્વર્સ. કેનો એકમ થશે? સેકન્ડ ઇન્વર્સ. ગણતરી જરા ચેક કરી લેજો. 4.88 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. એટલે આટલો દાખલો જે છે એ તમારો ધોરણ 12 પ્રમાણે થઈ ગયો. ઓકે, તો આ કોયડો નંબર 4.6 તમારા માટે એક વિશિષ્ટ કિસ્સો છે કે જ્યારે પ્રથમ ક્રમની વાયુરૂપ પ્રક્રિયા હોય, પ્રથમ ક્રમની વાયુરૂપ પ્રક્રિયા હોય અને એમાં કુલ દબાણ તમને આપેલું હોય તો એ કુલ દબાણ ઉપરથી સમજો, કુલ દબાણ ઉપરથી તમારે આંશિક દબાણ શોધવું પડે. કુલ દબાણ એટલે બધા જ ઘટકોનું દબાણ છે. કુલ દબાણ એટલે બધા ઘટકોનું દબાણ. એ કુલ દબાણ ઉપરથી તમારે આંશિક દબાણ એટલે કે વ્યક્તિગત દબાણ શોધવું પડે. અને એ વ્યક્તિગત દબાણ છે. એ વ્યક્તિગત દબાણ શોધવા માટે પહેલા તમારે 11મા ધોરણ પ્રમાણે ગણવાનું. તો આ રીત યાદ રાખો કે જે પ્રક્રિયા આપી છે એમાં પહેલા તમે 11મા ધોરણ પ્રમાણે ગણી નાખો અને પછી જે કિંમત આવે એને તમે આપણું આ 12મા ધોરણનું સૂત્ર છે એ 12મા ધોરણના સૂત્રમાં તમે કિંમત મૂકી અને આખો દાખલો કમ્પ્લીટ કરી શકો. તો આ રીતે પ્રકરણ નંબર 4 ની અંદર જે કાંઈ ટોપિક્સ તમારે ભણવાના છે એ બધા આજે આપણે કમ્પ્લીટ કર્યા. થિયરી, એક્ઝામ્પલ બધું જ તમને શીખવાડ્યું. હવે એ પ્રમાણે ટેક્સ્ટ બુકમાંથી જોઈ અથવા તો મટીરીયલમાંથી જોઈ અને તમારે એ બધી વસ્તુ આખી કરવાની છે. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સતત ભણતા રહો. થેન્ક્સ ટુ ઓલ.